આપણે સ્ટાર્ટ કરીએ છીએ। તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। આયુક તો બધા મજામાં હશો। અત્યારે આપણે છીએ ઉલવા ગામમાં રાજુભાઈના ઘરે હતા આપણે કાલે નાઈટ। તો કાલે નાઈટ આપણે અહીંયા કરી હતી રાજુભાઈના ઘરે। બાકી અત્યારે છે ને વાગી ગયા છે 7:30। તો આપણે સવારમાં નીકળીએ છીએ ઘરે જવા માટે। તો અત્યારે ચા આવી ગઈ છે અને વિષ્ણુભાઈ અને બધા બેઠા છે। બાકી ચા પીને આપણે થોડી વારમાં નીકળવાનું છે અહીંથી। તો કન્ટિન્યુ વિડીયોને જોતા રહેજો। ત્યાં સુધી આપણે મળીએ અમે રોકાયેલા ને ત્યાં તો જો ભાઈ બંધ બાંધી દીધી છે કમ્પ્લીટ। અને અહીંયા ભાઈ લગન નથી, ભાભીનો પેલું શ્રીમત છે ને, તો એના માટે બંધ બાંધી દીધું છે। પણ આપણે છે ને નીકળવાનું છે, ટાઈમ ઓછો હોય ને એટલે। બાકી જો અહીંયા મૂકી દીધી છે આપણી બાઇક, ત્યાં છે વિષ્ણુભાઈની બાઇક। બાકી હવે બધા નીકળે છે। ચલો વિષ્ણુભાઈ નીકળવું છે? નીરોવે રહેવાનું ને તમારે? એને પેલી બેગમાં લઈ લે। નીકળી ગયા છે ભાઈ, બહુ ઠંડી લાગે છે અહીંયા। જો ભાઈ આ રસ્તે આપણે નીકળી ગયા છીએ ગોધરા સાઈડ આવવા માટે। અત્યારે જ અમે ગુવાહાટી નીકળ્યા તળપરા ગામ છે ત્યાં પહોંચ્યા છે। અને ગોરી ઉતાર ગામ આવી છે, ગોરી ઉતાર। બાકી વિષ્ણુભાઈ પાછળ આવે છે। સવારમાં નીકળી ગયા છે નાસ્તો કર્યા વગર। બાકી ઠંડી બહુ લાગે છે। પાછળ આવે છે થોડીક શરમ આવે। ગુડ મોર્નિંગ મિત્રો। તો કાલનો આપણો ફૂલ વિડીયો આવી ગયો છે યુટ્યુબ ચેનલ ઉપર। તો ફટાફટ જઈ અને જોઈ આવો। આપણે કાલે ગયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે, અને ત્યાં બહુ બધું જોવાનું હતું। અમે જંગલ સફારી કરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી ફર્યા, બહુ બધી મોજ કરી। અને ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર નાખી દીધો છે, તો લિંક મેં નીચે આપી દીધી છે। તો ફટાફટ જઈ અને ફૂલ વિડીયો જોઈ આવો। અત્યારે અમે છીએ શિવપુર છે ત્યાં, શિવરંજપુર કે એવું કંઈક છે ગામ, ક્લિંગ ખબર નથી। બાકી હવે થોડી જ વારમાં અમે જવાના છીએ પાવાગઢ। અહીંથી 10 કિલોમીટર છે। તો પાવાગઢનો વિડીયો પણ ફૂલ આવી જશે કાલે। તો આજનો વિડીયો છે ફટાફટ જઈ અને જોઈ આવો। બાકી કમેન્ટમાં લખી દેજો જય શ્રી રામ, હર હર મહાદેવ અને જય। મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ચાંપાનેર પાર્કમાં। તો તમે અહીંયા જોઈ શકો છો અહીંનો નજારો। અહીંયા મતલબ કિલ્લા છે અને બહુ બધું જોવા જેવું છે। તો આપણે આવી ગયા છીએ ભાઈ અહીંયા મંદિરે શાયદ નથી જવાનું આપણે, પણ અહીંયા આ સ્તંભ છે જૂનું, તો ત્યાં આવ્યા છીએ। જો ભાઈ અહીંનો નજારો આ ટાઈપ છે। આ ટાઈપ અહીંયા બનાવેલું છે બહુ જૂનું। એમને પૂછી લે, બતાવી દે, પેલો પૂછી લે, બતાવી દે। બાકી ચલો ભાઈ અહીંયા છે ને આવું જોવાનું છે। આ જુઓ पंद्रहवीं सदी में हुआ था। ये चांपानेर के किले के मध्यम स्थित है। इस इमारत के निर्माण का मुख्य उद्देश्य शाही के रोष के क्षेत्रों में अलग करना था। मराठों के शासनकाल में इस इमारत का उपयोग चौकीघर के रूप में किया जाता था। स्तंभ समतल कंटे प्रसन्न खंडों से बनी इस इमारत का मूल रूप से संभवत
लंबाई में 6 और चौड़ाई में 5 कक्ष थे। आ रीते જોઈ શકો છો ગાઈસ, આ એ જ ઇમારત છે જે 15મી સદી में બની હતી. છે પાવાગઢથી કિલ્લા છે અને ઉપર ગયા નહીં, ટાઈમ ઓછો હતો એટલે તો કે ઘરે કામની છે તો જલ્દી જલ્દી ઘરે જવાનું છે. બાકી તમે સામે જોઈ શકો છો મંદિર. અને આ છે ભાઈ એન્ટ્રી ગેટ ચાંપાનેરનો. અહીંથી મતલબ ચાંપાનેર ચાલુ થાય છે અને અમે રિટર્ન વળતા વળાય એટલે પૂરું થાય છે. આવે છે અમે આવી ગયા છે ભાઈ ગોધરા. તો ગોધરા અમે છે ને જમવા બેઠા છીએ અને અત્યારે વાગી ગયા છે ભાઈ 2. તો સવારના અમે અત્યારે જમવા બેઠા છીએ. જો પનીર છે ને છોલે ચણા ને દાળ છે ને જીરા રાઈસ છે ને ડુંગળી ટમાટા બાકી વિષ્ણુભાઈ. ચાલો જમી. તો ભાઈ નિર્મલબેનને છે ને બોલાય પણ નહીં, પટી ગયું છે હવે, બહુ થાકી ગયા છે. બાકી ચાલો જમી લઈએ. જમીનને ત્યાંથી નીકળી ગયા અને બહુ ટાઈમ ત્યાં મેસેજ કરા. અત્યારે ફાઇનલ મળી ગયા છે ભાઈ ગોધરા ખાતે. જેવો આવ્યા છે ને ફરી ભાઈ આવી ગયા છે. જો ભાઈ આ વિષ્ણુભાઈ, નિર્માબેન. કેમ છો નિર્માબેન? મજામાં છો ને? વિષ્ણુભાઈ ઠેલો મેં કીધો સાઈડમાં. જો ભાઈ અત્યારે છે ને ફોટોગ્રાફી ચાલે છે બાબુ જોડે. ओए हाय कर दे, हाय कर दे विष्णु भाई, हाय कर दो निर्माबेन. तो चलो भाई અત્યારે મળી ગયા છે આપણે મોટા મોટા લઈ લીધા. ચલો બાય બાય, બાય બાય છોટું. ચલો ફરી સાહેબ બાય બાય. ચલો ભાઈ ચલો નીકળીએ. વડાગામ હવે થોડીક હવે છૂટા પડીએ છીએ. હવે 2-3 દિવસ જોડે રહ્યા, બહુ મોજ કરી. બાકી વિષ્ણુભાઈ મિત્રો અજુભાઈ જોડે બહુ જ શાનદાર મજા આવી અને એમની જોડે ફરવામાં પણ બહુ મજા આવી. તો બાકી તેમને સપોર્ટ કરતા રહેજો. હવે અમે જઈએ છીએ અમારા ઘરે. તો અહીંયાથી અમારે 150 કિલોમીટર જેવું થાય છે. જસ્ટ જતાં જતાં રાત તો પડવાની જ છે, પણ જવું પડે તેમ છે. તો ચાલો ફરી મળીશું. હિરોઈન અમારા ઘરે. હવે અંજુભાઈ એમના ઘરે જશે અને અમે અમારા ઘરે. બાય બાય. નિર્માબેન બહુ થાકી ગયા છે એટલે વધારે બોલે નહીં. બાકી ચલો ભાઈ હવે છે ને છૂટા પડીએ છીએ જસ્ટ. બાકી મળીએ ઘરે જ્યાં પછી ફરી પાછા આવજો હોળી પર. બાકી હિરોબેન મારો બર્થડે આવે છે તો મોટી ગિફ્ટ લઈને આવી જજો. બાકી ચલો બેન બાય બાય. વાટમાં ઊંઘી નહીં જતા પાછા. ચલો બાય બાય. ફોન કરજો બસ.
ચલો આવીશ નિર્વાબેન જાય છે હવે વાગી ગયા છે 6:30 અને આપણે ઘરે પહોંચી ગયા છીએ ત્યારના તો અહીંયા મૂકી દીધું છે આપણું બાઇક અને હવે આપણે જવાનું છે આપણા ઘરે તો ચટણી લઈ લીધું છે અહીંયા હતું તો અને હવે આપણે જવાનું છે ઘરે ચલો ભાઈ જઈએ ઘરે જસ્ટ અંધારું થઈ ગયું છે એકદમ અને 2 દિવસ બહુ બધું ફર્યા બહુ બાઇક ચલાવી એટલે થાક પણ બહુ બધું લાગ્યું છે કંઈ નહીં ચલો ઘરે જઈએ અને ફટાફટ જમીન સૂઈ જવું છે આજે બહુ બધું થાક લાગ્યો છે એટલે તો વિડીયો જોતા રહેજો ત્યાં સુધી આપણે ઘરે પહોંચી જઈએ જસ્ટ ઘરે પહોંચી ગયા છીએ આપણે અને જો ભાઈ કપડાં બધા આપણા ધોવાઈ ગયા છે આપણે કોલ કરીને કહી દીધેલું તો કપડાં બધા ધોવાઈ ગયા છે જોવા એક ટુ એક આપણા બધા જ કપડાં ધોવાઈ ગયા છે અલસટ આપણે ફોન કરીને કહી દીધેલું ને તો બધા કપડાં ધોવાઈ ગયા છે બાકી જસ્ટ આપણે ઘરે પહોંચી ગયા છે જુઓ અહીંયા છે ને હોળી આવે છે ને તો લીંપી દીધું છે મતલબ અહીંયા છે ને હોળી આવે ને તો લેપે મતલબ આ જો મતલબ ઘસાઈ જાય ને તો ફરી લેપવાનું નવું તો અહીંયા લેપી દીધું છે અને સાફ સફાઈ થઈ ગઈ છે આપણે ગયા ને ત્યારે સાફ સફાઈ ચાલુ હતી અહીંયા જો ભાઈ બેગ મૂકી દીધી આપણી કેમ છે હાદીવ હાઈ કર દે સ્કૂલમાં ગયો હતો તું કેમ નહોતો ગયો તો ચલો ગાઈસ અત્યારે છે ને આપણી બેન છે ને જમવાનું બનાવે છે શું બનાવે છે ચોખા તો ગાઈસ અત્યારે છે ને ખીચડી બનાવવાની ચાલુ કરી દીધી છે આજે થાકીને આવ્યા છે ને તો ખીચડી જ બનાવે છે બાકી જો અહીંયા છે ને ખીચડી બને છે અહીંયા છે ને અહીંયા બી ખાટલો છે એક પલંગ અહીંયા છે બાકી અહીંયા સુરકેસ છે અહીંયા આપણી તિજોરી છે અને અહીંયા આપણો ખાટલો છે પણ આપણે મોસ્ટ ઓફલી કાકાના ઘરે સૂઈએ છીએ બાકી જો ભાઈ અહીંયા છે ને બહુ બધું સામાન પડ્યું છે